હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે છે રવિવાર, તો ઉઠવામાં થોડું લેટ થઈ ગયું હતું અને વાગી ગયા છે અત્યારે 12. આમ તો જો કે 12:05 થઈ ગઈ એટલે ગુડ મોર્નિંગ ના થાય, ગુડ આફ્ટરનૂન થાય. ગુડ આફ્ટરનૂન. તો શું કહેશો પૂજા, તમે સવારમાં ઝાપટી રહ્યા છો? કઈ વરિયાળી ખાતી હતી ગાઈસ, બીજું કઈ નહીં. તો આજે છે ને આપણા વ્લોગમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થવાની છે. અચ્છા, શું થવાનું છે એ થોડી કહેવાનું હોય, તો કેમ? પછી પહેલા જ ખબર પડી જાય ને. એના માટે તમારે વ્લોગ આખો જોવો પડે. તો વ્લોગમાં તમે બન્યા રહેજો. તો ગાઈઝ, આજે કરવાની છે આપણે એક ગેમ, ચેલેન્જિંગ ગેમ કરવાની છે, ફૂડ ચેલેન્જ છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, બહુ જ મજા આવવાની છે આજે. અને આજે જબરજસ્ત ચેલેન્જ કરવાના છે. ચેલેન્જની અંદર છું હું, પૂજા અને આદિત્ય. આદિત્ય, શું કહીશું આજની ચેલેન્જ? મજા આવશે આજના એનો ફેવરેટ વાળો ચેલેન્જ થવાનો છે. તો આજે તો મરઘા તોડ ચેલેન્જ કરવાની છે ને આદિ, એની માટે રેડી છો તું? હા, રેડી? હા હા. ઓકે. અને અમારી જેની અહીંયા સુઈ ગઈ છે અત્યારે, જેનું એને બોલાવી. તો ચલો ફટાફટ આપણે તૈયારી કરીએ. પહેલા આપણે રસોડામાં ચેક કરી લઈએ કે આજે શું બનવાનું છે. તો ચલો ફટાફટ જઈએ રસોડામાં. તો ફાઇનલી આપણે આવી ગયા છે કિચનની અંદર. તો જોઈએ પૂજા ને મમ્મી શું બની રહ્યા છે. હે, દૂધી જોડે સરગવો કોળું. આ સરગવો છે હા, અને આ દૂધી. હા, કોળું. ગોળ? કોળું તો કદ્દુ તો ખાવું કદ્દુ જોઈએ ને તમારે. કદ્દુ એટલે પમ્પકિન. પમ્પકિન. એ દૂધીનો ભાઈ જ થયો. હા, એટલે બધા એક. હે? નરેન્દ્ર મોદી કીધેલું જ છે કે ખાવું જોઈએ. હા, શું કીધું તું નરેન્દ્ર મોદીએ? કે આ ખાવું જોઈએ, નહીં તો તમારે નહીં સારું. નેશનલ વેજીમાં આવે છે. એમ? બોલો. વાહ તું ખાઈશ આ શાક? વાહ. હું તો નહીં ખાઉં. ખાય કે ના હું તો નહીં ખાઉં. હું નહીં ખાઉં. તમને કોને ભાવે છે દૂધીનું શાક? તો ગાઈસ, કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કદ્દુ કોણે કોણે ખાધું છે અને કોણે નથી ખાધું. તો જેણે ખાધું છે ને કેવો ટેસ્ટ છે એની મને કહેજો, કારણ કે મેં નથી ખાધું અને આ મેડમે ખાધું છે કદ્દુ. તો તમે કહો, ચલો આમાં મસ્ત લાગે. કેવું લાગે? અરે યાર, આપણે સાંભારમાં નાખતા જોઈએ છે. કયા સાંભારમાં? ઈડલી સાંભાર વાળા સાંભારમાં. અચ્છા, પેલા ઢોસાનો સાંભારમાં આવે હા, એ. દૂધી જેવું. હા, એ જ, વાહ. એ જ, એ જ. Same. વાહ 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 વાહ. અને આ આપણી ફેવરેટ વસ્તુ છે સરગવો. એ લોટ વાળું બહાર સરસ. એની લોટ વાળું શાક એ બહુ મસ્ત બને guys. એવું? વાહ. તો અત્યારે બનાવી રહ્યા છે કદ્દુની સબ્જી અને સરગવાની સબ્જી, બે સબ્જી બની રહી છે. તો ચલો આપણે આજે વિડીયો જે બનાવવાનો છે એમાં તમને બધા લોકોને બહુ મજા આવવાની છે. જો કે વિડીયો પહેલી વખત બનાવી રહ્યા છે, ગેમિંગ વિડીયો છે, ચેલેન્જિંગ વિડીયો. તો ચલો આપણે એની ફટાફટ તૈયારી કરીએ. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. મજા આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, કારણ કે હવે તો મજા આવી જવાની છે, તમને એવા વ્લોગ આવવાના છે. તો ચલો ફટાફટ તૈયારી કરીએ. તો ફાઇનલી ગાઈઝ, આપણે બધી વેફર લાવી દીધી છે અને બધી વેફર કાઢી લીધી છે. તો આપણે ચેલેન્જ આજે કરીશું આદિ અને પૂજા સાથે. તો આ ચેલેન્જમાં એવું છે કે આમાંથી આંખ ઉપર પાટા બાંધી દઈશું અને પછી એને વેફર ખવડાવશું. અને વેફર ખાધા પછી એને કહેવાનું છે કે કઈ વેફર હતી, કઈ કંપની હતી ને કયા ટેસ્ટની હતી. બરાબર? તો પહેલાં તો આપણે બધી વેફર આપણે ખોલી કાઢશું, કારણ કે વિડીયોની અંદર ખોલશું તો અવાજ આવશે, એટલા માટે આપણે પહેલાં ઉપરથી કાતાથી બધી વેફર ખોલી કાઢીએ અને પછી ચેલેન્જ ચાલુ કરીએ. તો ચલો, શું કહેશો પૂજા? બસ હવે તો એક્સાઇટેડ છું કે જલ્દી ચેલેન્જ સ્ટાર્ટ કરીએ અને કોણ જીતે અને છે. બીજી વસ્તુ, જે આ ચેલેન્જ જીતી ગયું એને 1000 રૂપિયા મળશે અને જે ચેલેન્જ હાર્યું એને પનિશમેન્ટ તો મળશે ને. હા, એમાં આપણે છે ને પેલું રાખ્યું છે ઈ મળશે. શું બતાડો? આજે જે ચેલેન્જ જીતશે એને 1000 રૂપિયા મળશે અને જે હારશે ને એના માટે સ્પાઈસી નૂડલ્સ એને ખાવા પડશે. બરાબર? રેડી છો ને તમે લોકો તો તારે શું સ્પાઈસી કહેશું? નૂડલ્સ ખાવા માટે? ઓફકોર્સ હું ફર્સ્ટ આવવાનો છું, મને તો કોઈ બીક નથી. આદિત્યને એટલું ખબર છે કે આજે ફર્સ્ટ હું જવાનો જો હું છું. લાસ્ટ આવીશ તો હું ખાઈ લઈશ, મને કોઈ ફરક નથી પડતો. ઓકે, તો ચલો ફટાફટ ટાઈમ પાસ નહીં કરીએ, આપણે વિડીયો ચાલુ કરીશું. તો તમે વિડીયોમાં બને રહેજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ચલો ફાઇનલી ગાઈસ, થઈ ગઈ છે બધી વેફર રેડી. તો પહેલા સ્ટાર્ટિંગ કરીશું આપણે નાનેથી. તો આદિત્ય પહેલા સ્ટાર્ટ કરશે આંખ ઉપર પાટો બાંધીને અને એને આપણે ખવડાવીશું વેફર અને કહેશે કે કઈ કંપનીની છે અને કયો ટેસ્ટ છે એનો. તો ચલો સ્ટાર્ટ કરીએ. કઈ વેફર આપણે એને આપીશું જોઈએ આપણે. તો સ્ટાર્ટિંગ કરીશું આપણે એને 4 વખત અલગ અલગ વેફર ટેસ્ટ કરાવીશું અને એને 4માં કેટલી વેફર ખબર પડે છે
જો તું આવી ચીટિંગ કરીશ ને તો હું રમાડીશ ને ગેમ માંથી બહાર કાઢી દઈશ. હા ચલો અરે કઈ વેફર છે? હા ભૈયા હજી એક આપને अबे साले ચેલેન્જ જો ખાવા માટે બે હેલો તને. બાલાજીની ચાટ ચસ્કા કઈ? બાલાજીની ચાટ ચસ્કા તને આદિત્યનો જવાબ છે પહેલો બાલાજીની ચાટ ચસ્કા. જે આ વેફર છે તો ચલો કરીએ આદિ પર ટ્રાયલ શું કહે છે. બોલ 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 કઈ વેફર છે બધા? આ લેઝની હળી ગયેલી લાઈમ ફ્લેવર છે. એકવાર ભૂલમાં લઈ આવ્યો તો. तोबा 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 थारा मूड खराब कर दिया. તો આ લેઝ કંપનીની લેમન ફ્લેવર. હા. આખું નામ શું છે? હા એમાં કંઈક બીજું છે લેમન ફ્લેવર જ તો છે. એક નામ શું છે બીજું? પછી હે નામ લેમન સાથે. ફૂલ નામ શું છે એનું પૂરું નામ? એ જ તો છે. પાક્કું? હા પછી ચેન્જ નહીં થયો? હા. ચલો નેક્સ્ટ. કઈ છે બોલ? આ હા હા હજી એક આપો. ભાઈ તું ખાવા આવ્યો ખાતર મળવા? બધી વેફર બબે બબે ખાઈ જાય એટલે પેટ ભરાઈ જાય ને. એના કારણે ખાધું નથી કઈ સા ચેલેન્જ કરવા માટે એને જમ્યો જ નથી આજે કે હું આમાં જ પેપરથી પેટ ભરી कौन है ये लोग? कहाँ से आते हैं ये? આ છે લેઝની અમેરિકન ક્રીમ એન્ડ ઓનિયન. લેસ કંપનીની અમેરિકન ક્રીમ એન્ડ ઓનિયન. शाबाश बेटा बहुत बढ़िया. બંધરા પહેલાથી જ ખોલીને બેસે હા આનાથી ખુલ્લું નહીં રાખ મચ્છર ગરી જશે. હા બતાવ ચાલ કઈ છે. જે એકદમ કેમ ભાઈ? મનનો પીવો. અંકલ ચિપ્સ. હે અંકલ ચિપ્સ. અંકલ ચિપ્સ. હા ચલો નેક્સ્ટ. તો હવે વારી છે પૂજાની. તો ચલો ચલો ભાઈ આદિ તેરી બારી ખતમ. અમે લાસ્ટમાં કહીશું કે કોને કેટલા પોઈન્ટ થયા અને કોણ હાર્યું ને કોણ જીત્યું. તો ચલો પૂજા આવી ગઈ છે વચ્ચે તો આપણે એને પાટો બાંધો. આંખે બાંધી દઈએ. હું વાંચી લઉં નહીં આ ભાઈ જાયથી તો ફાઇનલી આપણે એને બાંધી દઈએ. ઉપરથી દેખાય નહીં. નથી ભાઈ દેખાતું અહીંયા આઈબ્રો છે આંખ થોડી છે રેડી ફાઇનલ મું તો ખોલ. ચાલશે આ કેટલા છે? આ 3 આ 5 કોને ઓકે બનાવે છે? એ ખોલીને જોવાનું નથી. અરે ભાઈ નાક પર આવશે તો ફાઇનલી આપણે પૂજા સાથે સ્ટાર્ટ કરીશું. ઉભા તો રહો. ચલો હું આને ખાને. ચાલો તો સ્ટાર્ટ કરશે આદિત્ય. તો પેલી વારીથી ખવડાવશે આદિત્ય. ચલો આદિત્ય પેલા બતાવો વેફર કઈ છે. પહેલા હા. ચલો સ્ટાર્ટ કરો. અરે ક્યાં બોલો. અરે કોક હા ઓકે ઓકે. એક એક હજે આપો ને હા અહીં છે. આવું જ કરવાનું ચલો પેલા ફટાફટ એને આપણે આપી આપીએ બરાબર. તો ચલો બોલ ફટાફટ ટાઈમ વેસ્ટ મત કર. अरे कहना क्या चाहते हो? ક્રીમ એન્ડ ક્યાં? ઓનિયન લેસ 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 ક્રીમ એન્ડ ઓનિયન. હા એ લાગે આખું ફાઇનલ. ફાઇનલ. તો પૂજાનો પહેલો વાર પતી ગયો છે અને ક્રીમ એન્ડ ઓનિયન કીધું છે. તો તમારે મને લાગે તો second છે. પડ્યું છે હા તો ચલો. પપ્પાને કઈ આ વાળી વેફર બહુ ગમી ગઈ લાગે છે. બહુ જ મસ્ત વેફર છે આ. ક્યાં બોલ ક્યાં આ શું? બતાડ પાછી એકવાર આપતો મોટો આ ખાવા જાય છે.
દાન જ જોઈને ખબર પડે છે. આજે કે જે મોટો પીસ આપને અરે મોટો દે દે નાનો નાનો આપે છે યાર ખબર કેવી રીતે પડે ગાઈસ कुछ तरीका है भीख मांग પેકેટ જ ખાઈ જાય. એક કામ કર, દાન જ જોઈને Guys, ખબર પડે. 3 વખત આપીને હવે ત્રીજી વખત તો ભરીને આપી દીધી છે વધારે ડોલચું ભરીને. અરે યાર યાદ કરવા દે આ લેઝ છે પણ લેઝ ની કઈ છે આઈ થિંક પેલી લાગે છે કૂતરા જેવું કરે આમ લેસની છે આની છે બોલ ફટાફટ હા લેઝ લેઝ પણ કઈ બૂટમાં આવે લેસ ખાટી વાળી શું નામ શું લીંબુ લાઈમ વિથ ચીલી સમથિંગ ફાઇનલ ઓકે તો એને લેસની લાઈમ વાળી કીધી છે લીંબુ વાળી બરાબર તો કઈ હતી એ જ હતી ને એ જ હતી પપ્પા દો તમે જ. તો હવે ત્રીજી છે રેવા દે તો ત્રીજી આપણે આ ખવડાવીશું ટેસ્ટ ચેક કરીએ એનો મોટી આપો ને હા નાને તો કઈ સમજ નથી પડતી ઓકે ચાલ મોટી હો અલા આઈ હતી બે યાર આ કઈ છે આઈ છે લેઝ ની લીંબુ વાળી પેલા વાળી ગલત નીકળી ગઈ ચલો થર્ડ માં પૂજા કે છે કઈ છે લેસ ની લીંબુ વાળી ચીલી વિથ લેમન વાળી ડાર્ક ગ્રીન કલર ઓકે પહેલા કઈ આપી હતી તમે લોકોએ તો નેક્સ્ટ છે અને આ લાસ્ટ છે તો ચલો ટેસ્ટ કરાવીએ ને એક જ પોઈન્ટ આજે હેટ્રિક થઈ પાછી. એક હજે કેટલી ખાશે? એક જ પપ્પા વિચારો. अबे जल्दी बोल कल सुबह पनवेल निकल क्या ક્યાં? બાલાજી जल्दी बोल भाई कल सुबह पनवेल निकलना है બાલાજી રંબલ્સ बालाजी રાઈટ चलो ठीक છે એને કીધું છે બાલાજીની રંબલ છે ખોલો? ચલો હા કોલ કરો તો ફાઇનલી ગાઈસ પૂજાની બી વારી પતી ગઈ છે તો હવે વારી છે મારી તો ચલો હું તૈયાર થઈ જાઉં યુદ્ધમાં જવા માટે ફાઇનલી ગાઈસ મારી વારી આવી ગઈ છે તો ચલો રાજાજી रहा नहीं जाता तड़प ही ऐसी है खाने की હું બધું જ બનાવી નાખ્યું. ઓય એક જ મિનિટ અરે ભાઈ સોરી આવી ગયું ને? હવે દેખાય છે કઈ આપણે હું બ્લેક બ્લેક રમવાનું કે હું હે બારિશ સોરી બરફ બરફ કરે માં હું દઈશ પહેલા. હા તું દે first. હા ચલો ભાઈ સ્ટાર્ટ હા બતાણ અરે આજે તો બધું જીતી જઈશ લાવો ગાઈઝ આ વાળી છે મને તમે લોકો આ જ આપ્યું 50 रुपया काट ओवर एक्टिंग આ ઓલી લેસની હળી ગયેલી પેપર છે કઈ? ઓનિયન વાળી બધી હડી ગયેલી જ છે ઓનિયન વાળી છે Okay, લેસ sir. કંપનીની ના શું ઓનિયન વાળી આ હળી ફાઇનલ ગયેલી છે. ફાઇનલ ચીઝ ઓનિયન ये तो आउट ऑफ सिलेबस है. ચલો કઈ નહીં નેક્સ્ટ દો ને आप दो ना હા હા દે રે દિખા ભાઈ ગાઈઝ આ વાળી હો અરે ઉભો રે रुपया भाई नागमणि नागमणि लेके जाएगा क्या एक तो को કાંઈક તો પણ બોલો તો ખરા મસાલા વેફર છે ભાઈ ધોની મસાલા તો બધામાં જ છે બધામાં જાય જ તો. અરે લેસ કંપનીની બીજું બસ બીજું આટલું જ હતું હું કરી એવર લઈ જાઉં ભેગો બીજા નેક્સ્ટ આપણે આપ્યા Next હું આપતો તો. દઈ દે. એ જે બી આપો ને બે આપજો એકમાં પેટ નથી બરાબર હાલ્યો હા હા તો ગાઈઝ ઈઝી છે આ છે ઈઝી બાલાજીની છે ક્રન્ચીસ કયું કીધું ચલો ભાઈ નાગમણી લેતી જાય. આટલું બરાબર છે ચલો ક્રન્ચીસ હું હારું જ નહીં ભાઈ મને બધી ખબર જ એવું કઈ હોય સો ગાઈસ આ લાસ્ટ વાળી આ છે ઊંઘવાનું બંધ કર ને એ એમ ના ચાલે ખાઈ જા ઊંઘી તો ખરા ને ધીસ ઇઝ નોટ પેરા चीटिंग करता है तू
ओ भाई ये क्या है? આ બાલાજી કંપનીની છે. આપણે ઓલું વડાપાવમાં નથી નાખતા એ શું હોય? લાલ પેરી પેરી હા પેરી પેરી છે. પાક્કો पाको श्योर. કાલે જ મેં પેરી પેરી વડાપાવ ખાધો તો. हम मालूम है तेरे बाप को मत सिखा. ચાલ ભાઈ ચાલ. સારું ગાઈસ ચલો તો અહીંયા આમનો રાઉન્ડ પૂરો થાય છે. આપણે ઓપન કરી દઈએ. દેખાવા લાગે બધું માં સબ ખુદ दिख रहा है. ગયા. હા તો ચલો આ રાઉન્ડ આપણે અહીંયા પતી ગયો છે. ટોટલ આપણે 3 જણામાંથી આદિત્યના સૌથી બેસ્ટ નંબર આવ્યા છે કારણ કે એને 4 રાઈટ Best આપ્યો છે. number? હા એટલે નંબર સારા આવ્યા છે એટલે એટલે marks. જીત્યો એ છે માર્ક્સ હા, પોઈન્ટ હા, વધારે point, એના છે point. એમ તો એમ કે પોઈન્ટ હા હા પોઈન્ટ 4 પોઈન્ટ્સ એને મળ્યા છે. અને 6 મને ત્યાંથી તને એક જ મળ્યો છે. बे छे. એને 2 પોઈન્ટ મને મળ્યા 2 છે. પોઈન્ટ મળ્યા છે तने एक ગાઈસ. મળ્યો છે. યસ તો ફાઇનલી ગાઈસ मैं आ गया हूं सेकंड नंबर. तो फाइनली गाइस હું આવી ગયો બીજા નંબર ઉપર, આદિત્ય પહેલા નંબર ઉપર ને થર્ડ નંબર ઉપર. પૂજા તો ખાસે હવે ક્યાં છે? હા એ મારે ખાવી Finally, પડશે. આ મેગી એને ખાવી પડશે કારણ કે હારી ગઈ છે અને હું સેકન્ડ પર છું તો મારે નથી ખાવાની. આદિ નથી ખાવાની. આદિ જીતી ગયો છે 1000 રૂપિયા પૂરેપૂરા રોકડા. અને આ મેગી તો પૂજા ખાશે આજે. तू तो गया તું તો ગયા બેટે. કીધું જે જીતી ગયા એના માટે મેં 1000 રૂપિયા પહેલા ચેલેન્જમાં રાખીને કાઢ્યા હતા સાઈડમાં. તો આ 1000 રૂપિયા હું આદિને મારે આપીશ. મળશે. कोयो जाई थी. ચાલ પહેલી ફુરસત में निकाल. તો આ પૈસા આપણે આદિત્યને આપી દઈશું કેશ. ગાઈસ આટલી 1000 રૂપિયા આદિત્ય જીતી ગયા છે અને આ પૂજાની માટે છે મેગી. તો ચલો ફટાફટ રસોડામાં જઈએ અને મેગી બનાવીએ પૂજા માટે. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો, ચેલેન્જિંગ વ્લોગ, એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો પહેલા જઈએ કિચનમાં અને કિચનમાં જઈને બનાવીએ. અને આ વ્લોગમાં તમને કંઈ સારું લાગ્યું હોય, એવું લાગ્યું કે નેક્સ્ટ બી ચેલેન્જ કરવા જેવું છે તો કયો ચેલેન્જ કરવો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જે લોકો એમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો. અમારી નીચે આઈડી મેન્શન છે તો જ્યાં જઈને કરી ફોલો લેજો. કરી દેજો. ચાલો જીએલી ગાઈસ આવી ગયા છે રસોડાની અંદર અને પૂજા બનાવી રહી છે મેગી. તો ચાલો જોઈએ. એમાં તો સૌથી ભયંકર મેગી છે આ કોરિયન કંપનીની હોટ. આ છે બરાબર. અને આનો જે આ જે ચટણી આપી છે, સોસ આપ્યો છે લિક્વિડ જેવો, બહુ ખતરનાક સોસ છે આ. આ તો ફ્લેક્સ છે. આ શું છે? ચીલી ફ્લેક્સ. આ તો ये तो chili फ्लेक्स flakes है અને તલ है. આની અંદર શું આવે? તલ ને ફ્લેક્સ है. મેગી બનાવવા તો મૂકી દીધી છે અને આ મેગી આજે ખાવાનું છે. હું ભાઈ મારે અરે હોસ તમારે લેવું ને. મને તો મેં તો સેકન્ડ નંબર ઉપર આવ્યો. મારે ખાવાની. તો ફાઇનલી ગાઈસ હવે લાલ 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 કલરનો મસાલો આવી ગયો છે કલર છે. અને આ જબરજસ્ત કાળા કલરનો. અરે બાપ રે, ઓ પૂજા 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 પૂજા. ગાઈસ તમે જોઈ શકો છો આ મેગીનો કલર. સો ફાઇનલી ગાઈસ મેગી થઈ ગઈ છે તૈયાર અને હવે પૂજાએ ખાવાનું કરી દીધું છે ચાલુ. તો ચલો જોઈએ કેવી રીતે ખાશે. હાય હાય હાય, ખાઓ ખાઓ ખાઓ. ચાલો વાત પૂછી ગઈ, મારો મરી ગયો. કેવો લાગ્યો ટેસ્ટ? હે તીખી છે નથી? જોઈ રહી છું હજુ તો જીપ ઉપર ટેસ્ટ જ નહીં દઉં. અચ્છા એ હમણો હોય. રહી છે. બોલજો કે કેમ શું થયું? કા તું તો જીભ ઉપર ટેસ્ટ જ નથી લેતી ને? હવે શું થયું? ગાઈસ આ તો બહુ તીખી છે. મદદ કોઈ નહીં કરે. અરે અરે ટેસ્ટ કરો. આદિ તું બી ટેસ્ટ કરતો હશે તો એકવાર કેટલી તીખી છે. તું ખા ને ખબર પડે? નહીં ખાएंगे ये चीज. તો ગાઈસ આદિ બી આવ્યો છે ટેસ્ટ કરવા માટે તીખી છે કે નહીં એ ચેક કરી રહ્યો છે. હા તો મારે આવતી જ નથી. ગાઈસ આ મેગી બહુ જ તીખી આવે. અત્યારે તીખી ના લાગે પણ આ પછી ખાધા પછી થોડી વાર રહીને પછી તીખું લાગે અને સવારે તો પછી ઓરે તીખું લાગે. એ તો ખબર નહીં કેવું લાગશે. આ તો મારો ચેલેન્જ જ ખરાબ પડ્યો. તો ગાઈસ આ ચેલેન્જ પૂજાને એવું લાગે છે મોંઘો પડ્યો. કંઈ નહીં, એને ખાવાની તો છે જ તે કારણ કે ચેલેન્જ હતી. ગાભા કાઢી નાખે એવી મેગી છે ગરમા ગરમ તીખા તીખી. આના જેટલી કોઈ તીખી મેગી આવતી હશે? આવતી તો હોય ને બીજી યાર. હે તો
તો ફાઇનલી ગાઈઝ પૂજાએ મેગી પૂરી કરવાની ટ્રાય બહુ જ કરી છે અને નહીં એણે કરી બી છે, કારણ કે આખી થાળી ભરી હતી અને અત્યારે રહી છે એટલી જ તે. પહેલાં એણે 2 ચમચીથી ખાવાનું ટ્રાય કર્યું, પછી 1 ચમચી એ ચાલુ પડી ગયો. હા તમે જોઈ શકો છો એનું મોઢું. તો ફાઇનલી ગાઈઝ પૂજાએ તો સુસવાટા મારીને મેગી પૂરી કરી દીધી છે અને ચેલેન્જ એણે પૂરી કરી. જલ્દી વાહ. આવો યાર. તો તારી માટે હું લાવ્યો છું જો આ વસ્તુ, પી લે. છે જ નહીં. તો ગાઈસ આ પહેલા જ હું પી ગયો હતો ને એને પછી આપ્યું. જો હું ભરેલું રાખત તો એ પછી પી જત, એટલા માટે મેં ખાલી કરી દીધું. તો ચલો પૂજાએ મસ્ત ખાઈ લીધી છે. તો આજનો ચેલેન્જ પૂજાએ પૂરો કરી દીધો છે. તો ફાઇનલી ગાઈઝ તમને ચેલેન્જિંગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.